વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. કર્મચારીઓને 2 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓને 2 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ કપાતા વિવાદ થયો છે. 300 કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના અણગત વિવાદના કિસ્સા છાસવારે સામે આવે છે. ત્યારે અગાઉ 300 કર્મચારીઓને માર્ચ મહિનામાં 3 મહિનાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ફરી આ કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે ફરીથી 2 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતા કર્મચારીઓમાં વિરોધ છે. કેટલાક કર્મચારીઓ તો 17-18 વર્ષથી યુનિવર્સિટીમાં કામ કરે છે, છતાં પણ તેમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવતા નથી. 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હાલ કર્મચારીઓનો 11 મહિનાને બદલે 2 જ મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. તેને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હું નીરવ શાહ, ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટીમાં લગભગ 24 વર્ષથી કામ કરું છું. 2004 થી હું કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયો છું. શું માંગ છે તમારી? વિરોધ પ્રદર્શનનું કારણ અમે યુનિવર્સિટીમાં લગભગ ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જે 15 થી 20 વર્ષથી વધારે સમયથી કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરે છે અને 11 માસ કરાર આધારિત કર્મચારી તરીકે દર વર્ષે કરાર રિન્યુ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઇલેક્શન આચાર સંહિતાના કારણે 3 માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો અને હવે હમણાં કરાર પૂર્ણ થાય છે ત્યારે 2 માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો છે. અમારી એ જ માંગણી છે કે 11 માસ માટે કરાર આધારિત કર્મચારી તરીકે 11 માસ માટે ફરીથી કરાર એક્સટેન્ડ કરી આપવામાં આવે 11 માસ માટે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.